ગુડ મોર્નિંગ ટુ ઓલ મિત્રો. આજે આપણે ઓટોમોબાઈલ કમ્પોનન્ટ ડિઝાઇન સબ્જેક્ટની અંદર ચેપ્ટર નંબર 5 કે જેમાં આપણે આઈસી એન્જિનની ડિઝાઇન કરવાની રહે છે. તો તેમાં આપણે કનેક્ટિંગ રોડની ડિઝાઇન વિશે જે ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરની અંદર, એમાં આપણે જોઈ ગયા કે કનેક્ટિંગ રોડનું ફંક્શન શું છે, કયા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે, તેના ઉપર કયા કયા પ્રકારના ફોર્સિસ લાગે છે, તેની ડિઝાઇન કરતી વખતે કયા કયા પરિબળોને ધ્યાનમાં લેવા જરૂરી છે, અને તેની મટીરિયલ અને મેન્યુફેક્ચરિંગ પ્રોસેસ વિશે પણ આપણે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરી હતી. આજના લેક્ચરની અંદર આપણે મિત્રો કનેક્ટિંગ રોડની ડિઝાઇન કઈ રીતે કરવામાં આવે છે અને કયા કયા પાર્ટ્સ જે છે તેની ડિઝાઇન કરવાની હોય છે, તો તેના વિશે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં આપણે જોઈશું ડિઝાઇન ઓફ કનેક્ટિંગ રોડની અંદર ડિઝાઇન ઓફ ધ ક્રોસ સેક્શન ઓફ આઈ સેક્શન ઓફ કનેક્ટિંગ રોડ, એટલે કે કનેક્ટિંગ રોડના આઈ સેક્શનની ડિઝાઇન. તો આઈ સેક્શન જે છે તે આકૃતિમાં બાજુમાં બતાવેલું છે કે જેમાં એક થિકનેસને ટી વડે દર્શાવવામાં આવેલી છે, જે ફ્લેંજ અને વેબ બંનેની થિકનેસ છે. વિડ્થ જે છે તેને બી વડે દર્શાવવામાં આવી છે કે જેની વેલ્યુ 4t છે, અને હાઇટ જે છે સેક્શનની તે h=5t વડે દર્શાવવામાં આવેલી છે. એની અંદર આપણે જોવા જઈએ તો કનેક્ટિંગ રોડ should be equally strong in buckling about its axis. The most common section for the connecting rod is I section, as shown in figure. એટલે કે કનેક્ટિંગ રોડ જે છે તે બંને એક્સિસ માટે YY એક્સિસ અને XX એક્સિસ એમ બંને માટે બકલિંગ લોડની વિરુદ્ધ એક મજબૂત સમાન મજબૂત છે, અને જનરલી કનેક્ટિંગ રોડ માટે આઈ સેક્શન જે છે તે પ્રિફર કરવામાં આવે છે, અને આ આઈ સેક્શન આકૃતિની અંદર દર્શાવવામાં આવેલું છે. લેટ ધ થિકનેસ ઓફ ફ્લેંજ એન્ડ વેબ ઓફ સેક્શન ઇઝ ઇક્વલ ટુ ટી. વેબ અને ફ્લેંજની થિકનેસ જેને ટી વડે દર્શાવેલી છે. વિડ્થ ઓફ ધ સેક્શન ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ 5t. બી ઇઝ ઇક્વલ ટુ 5t એટલે કે વેબની સેક્શનની વિડ્થ. ડેપ્થ ઓફ ધ સેક્શન કેપિટલ H ઇઝ ઇક્વલ ટુ 5t એટલે કે આઈ સેક્શનની ડેપ્થ જે છે તે 5t વડે દર્શાવવામાં આવેલી છે. હવે આઈ સેક્શનનો એરિયા જે છે તે શોધવા માટેનું સૂત્ર છે A ઇઝ ઇક્વલ ટુ 2 ઇન બ્રેકેટ 4t ઇન્ટુ ટી પ્લસ 3t ઇન્ટુ ટી. એટલે કે આઈ સેક્શન જે આપણને અહીંયા ડ્રો કરેલું છે તેને સિમેટ્રિકલી પોર્શન મળી આવે છે, અને તેમાં જોવા જઈએ તો 3 અલગ અલગ પ્રકારના જે રેક્ટેન્ગ્યુલર શેપ જે છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ. પહેલો જે છે બી વાળો કે જે ઉપર અને નીચે એક સમાન છે, તો તેને એક બંને જે રેક્ટેન્ગ્યુલર સેક્શન છે તો તેનો એરિયા પણ એક સમાન આવશે, એટલે કે 4t ઇન્ટુ ટી. એન્ડ નેક્સ્ટ જે છે તે વચ્ચેનો સેક્શન છે કે જેને 5t જે હાઇટ છે તેમાંથી ઉપરની ટી 1t અને નીચેની 1t બાદ કરવામાં આવે એટલે 3t. હાઇટ 3t થશે, અને તેની થિકનેસ પણ અહીંયા આપણને ઓલરેડી દર્શાવેલી છે ટી વડે. તો અહીં આઈ સેક્શનનો એરિયા જે છે તે 11t² આવશે. નેક્સ્ટ આવશે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધ આઈ સેક્શન અબાઉટ ન્યુટ્રલ એક્સિસ xx. તો Ixx ઇઝ ઇક્વલ ટુ BD³ માઇનસ CH³ ડિવાઇડેડ બાય 12. તો BD³ જે છે તે બીની વેલ્યુ અને ટીની વેલ્યુ જે છે તે આપણે ઓલરેડી અહીં દર્શાવેલી છે. B ઇઝ ઇક્વલ ટુ 4t, D ઇઝ ઇક્વલ ટુ H, S ઇઝ ઇક્વલ ટુ 5t. C જે છે તે C એટલે કે આપણે જે વચ્ચેનો પોર્શન જે છે જે આઈ સેક્શનની અંદર વચ્ચેના ભાગની સિવાયનો બે છેડા કે જે ખાલી રહેલા છે, તો એ ખાલી રહેલા ભાગના ડાયમેન્શન જે છે તો તે જોતા એક બાજુ જે છે છેડો તો તેની 1.5t હશે વેલ્યુ, બીજી બાજુની વેલ્યુ હશે 1.5t, અને ટોટલ બંનેનો કરશું તો આપણને મળશે 3t, અને હાઇટ બંને વચ્ચેની જે હશે એ પણ આપણને 3t જેટલી મળશે. તો અહીં બધી વેલ્યુ જે છે તે અહીં મૂકવામાં આવે ઇક્વેશનની અંદર, તો આપણને આ ઇક્વેશનની અંદર લખીએ તો 1/12 ઇન બ્રેકેટ 4t ઇન્ટુ 5t³ માઇનસ 3t ઇન્ટુ 3t³. એને એક્સપાન્ડ કરીએ તો 4t ઇન્ટુ 5t³ ઇઝ ઇક્વલ ટુ 500t³ માઇનસ 81 ઇન્ટુ 500t⁴ માઇનસ 81 ઇન્ટુ t⁴. એન્ડ ફાઇનલી આપણને વેલ્યુ જે છે Ixx ની એ આ પ્રમાણે મળશે કે Ixx ઇઝ ઇક્વલ ટુ 419 ડિવાઇડેડ બાય 12 ઇન્ટુ t⁴.
હવે આપણે અંદર આવશે રેડિયસ ઓફ ગાયરેશન ઓફ ધ આઈ સેક્શન અથવા તો સેક્શન. તો એની સૂત્ર છે કે એક્સ બરાબર અંડર રૂટ આઈ એક્સ ડિવાઇડેડ બાય એ. આઈની અને એની વેલ્યુ જે છે તે અહીં આપણે મૂકવામાં આવે તો અહીં આપણું ઇક્વેશન આ પ્રમાણે બને છે 419 અંડર રૂટ 419 t⁴ ડિવાઇડેડ બાય 12. અહીંયા જે પ્લસની નિશાની છે એ ભૂલથી લેવાઈ ગઈ છે, તેની જગ્યાએ અહીંયા ડિવાઇડેડ બાય ઇન્ટુની નિશાની લેવાની છે, એટલે ઇન્ટુ 1/11 સ્ક્વેર. તો અહીં આપણે જે ટોટલી અંદરની જે કાંઈ ગણતરી છે તેનું રિઝલ્ટ આ પ્રમાણે મળે છે અંડર રૂટ 3.114 ઇન્ટુ t². એટલે કે એક્સની વેલ્યુ જે છે તે આપણે અંડર રૂટ દૂર કરવામાં આવે તો આપણને મળશે 1.78 ઇન્ટુ ટી. નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું. તો મેક્સિમમ ગેસ પ્રેશર એક્ટિંગ ઓન કનેક્ટિંગ રોડ થ્રુ ધ પિસ્ટન એલોંગ ધ એક્સિસ ઓફ સિલિન્ડર. એટલે કે સિલિન્ડરની એક્સિસ ઉપર કનેક્ટિંગ રોડ ઉપર ગેસ પ્રેશર કેટલું લાગે છે જે પિસ્ટન ઉપર પણ લાગે છે અને તેના દ્વારા કનેક્ટિંગ રોડ થ્રુ ટ્રાન્સફર કરાય છે. તો એનું સૂત્ર છે એપી બરાબર π/4 ઇન્ટુ t² ઇન્ટુ પી મેક્સિમમ, વેર એપી ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ગેસ પ્રેશર એક્ટિંગ ઓન કનેક્ટિંગ રોડ. પી મેક્સિમમ જે છે તે ગેસ પ્રેશર અંદર કેટલું જનરેટ થાય છે તે દર્શાવે છે. કેપિટલ ડી જે છે તે ડાયામીટર ઓફ ધ પિસ્ટન અથવા તો સિલિન્ડર બોર્ડનું ડાયામીટર તરીકે આઈડેન્ટિફાય કરવામાં આવે છે અને એની વેલ્યુ છે મિલીમીટર. પી મેક્સિમમ ગેસ પ્રેશર કેટલું છે તેની વેલ્યુ આપણને અહીં પી મેક્સિમમ વડે દર્શાવવામાં આવે છે અને તેનો યુનિટ છે N/mm². નેક્સ્ટ આગળ વધીએ તો એમાં આવશે બકલિંગ લોડ મે બી કેલ્ક્યુલેટેડ બાય. બકલિંગ લોડ અહીં જેના ઉપર ડિઝાઇન કરવામાં આવેલું છે આઈ સેક્શન, તો તે કેટલું હશે તો તેની ગણતરી આ પ્રમાણે કરવામાં આવે છે. તેનું સૂત્ર છે WB ઇઝ ઇક્વલ ટુ મેક્સિમમ ગેસ ફોર્સ ઇન્ટુ ફેક્ટર ઓફ સેફ્ટી. એટલે કે WB ઇઝ ઇક્વલ ટુ FP ઇન્ટુ FS, જ્યાં FS ને ફેક્ટર ઓફ સેફ્ટી વડે દર્શાવવામાં આવેલું છે અને તેને 1 નંબર આપીશું. હવે રેન્કાઇનના ફોર્મ્યુલા પ્રમાણે બકલિંગ લોડનું સૂત્ર જે છે તે આ પ્રમાણે છે WB ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ સિગ્મા સી ડિવાઇડેડ બાય 1 + A ઇન બ્રેકેટ સ્મોલ l ડિવાઇડેડ બાય KXX હોલ સ્ક્વેર. અને આ ઇક્વેશનને આપણે 2 નંબર આપીશું. આ બંને ઇક્વેશન જે છે તે બકલિંગ લોડ માટે આપણને મળે છે અને જો આ બંને ઇક્વેશનને આપણે કમ્પેર કરવામાં આવે તો એ કમ્પેરિઝન કરતાં આપણને અહીં આઈ સેક્શનના જે માપ હશે તે ફાઇન્ડ આઉટ કરી શકશું. તો હવે બકલિંગ લોડનું જે રેન્કાઇનવાળું ફોર્મ્યુલા છે તો તેની અંદર ઇક્વેશનની અંદર કયા નોટિફિકેશન શું કહેવામાં આવે છે તે જોઈએ. તો વેર ધ સિગ્મા CS ઇઝ ઇક્વલ ટુ અલ્ટિમેટ કોમ્પ્રેસિવ યીલ્ડ સ્ટ્રેન્થ. જે મટીરિયલ માટે કનેક્ટિંગ રોડ ડિઝાઇન કરવામાં આવેલો છે તો તે મટીરિયલનું યીલ્ડ સ્ટ્રેસ છે તેને સિગ્મા CS વડે દર્શાવવામાં આવે છે. A ઇઝ ઇક્વલ ટુ ક્રોસ સેક્શન એરિયા ઓફ કનેક્ટિંગ રોડ. ક્રોસ સેક્શન એરિયા જે છે તેને A વડે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે. સ્મોલ l ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ કનેક્ટિંગ રોડ. KXS ઇઝ ઇક્વલ ટુ રેડિયસ ઓફ ગાયરસ અબાઉટ ધ એક્સિસ ઓફ બકલિંગ એન્ડ A ઇઝ ઇક્વલ ટુ રેન્કાઇન કોન્સ્ટન્ટ. અને રેન્કાઇન કોન્સ્ટન્ટની વેલ્યુ અલગ અલગ માટે અલગ છે કે જે અહીં નીચે પ્રમાણે આપેલી છે. 1/7500 ફોર ધ માઇલ્ડ સ્ટીલ, એટલે કે માઇલ્ડ સ્ટીલ માટે એની વેલ્યુ લેવાની છે 1/7500. વ્રોટ આયર્ન માટે તેની વેલ્યુ છે 1/9000 અને કાસ્ટ આયર્ન માટે તેની વેલ્યુ છે 1/1600. From the equation 1 and 2 we can obtain the cross section area of I section of the connecting road and the cross section is taken at the center of connecting road. એટલે કે બંને ઇક્વેશન જે છે તે WB ના ફોર્મમાં છે અને આ બંનેની વેલ્યુઓ જે છે તે કમ્પેર કરવામાં આવે તો તે કમ્પેરિઝનના આધારે આપણે કનેક્ટિંગ રોડના આઈ સેક્શનના ડાયમેન્શન જે છે તે આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. નેક્સ્ટ હવે ડિઝાઇનની અંદર આગળ વધીશું. તો હવે આવશે આપણે ડિઝાઇન ઓફ સ્મોલ એન્ડ બિગ એન્ડ કેપ એન્ડ બોલ્ટ. એટલે કે સ્મોલ એન્ડ બિગ એન્ડ કેપ અને બોલ્ટ આ ચારેય પોર્શન જે છે તે ઇન્ડિવિડ્યુઅલી ડિઝાઇન કરવાનો આવે છે. તો સૌથી પહેલાં અહીં આપણે જોશું સ્મોલ એન્ડ ઓફ કનેક્ટિંગ રોડ. અહીં પહેલાં એઝમ્પશન જે છે તે જોઈ લઈએ તો કે લેટ DP ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ પિસ્ટન પિન ઓર સ્મોલ એન્ડ ઓફ કનેક્ટિંગ સ્મોલ એન્ડ ઓફ બેરિંગ.
કે ડીપી જે છે તે પિસ્ટન પિનનો ડાયામીટર છે અથવા તો સ્મોલ એન્ડ બેરિંગ જે છે કે જે આપણે કનેક્ટિંગ રોડના સ્મોલ એન્ડની અંદર લગાડેલું છે તેનો ડાયામીટર છે. એલપી ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ પિસ્ટન પિન ઓર સ્મોલ એન્ડ ઓફ બેરિંગ, એટલે કે પિસ્ટન પિનની લેન્થ જે કનેક્ટિંગ રોડની અંદર આવેલી છે તેને એલપી વડે અહીં આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અથવા તો તેને સ્મોલ એન્ડ બેરિંગની લંબાઈ વડે પણ ઓળખી શકાય છે. તો તેની વેલ્યુ જે છે તે જનરલી 1.5 ડીપી ટુ 2 ડીપી જેટલી લેવામાં આવે છે. પીબીપી ઇઝ ઇક્વલ ટુ બેરિંગ પ્રેશર, બેરિંગ પ્રેશર છે સ્મોલ એન્ડ માટે અને તેની વેલ્યુ જે છે તે 10.5 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેરથી 15 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેરની વચ્ચે લેવામાં આવે છે. હવે આપણે ઇક્વેશન શોધશું તો કે લોડ ઓન પિસ્ટન પિન ડ્યુ ટુ બેરિંગ પ્રેશર. સો એફપી ઇઝ ઇક્વલ ટુ પ્રોજેક્ટેડ એરિયા ઇન્ટુ બેરિંગ પ્રેશર. સો ધ એફપી ઇઝ ઇક્વલ ટુ ડીપી ઇન્ટુ એલપી ઇન્ટુ પીબીપી. એટલે કે એફપી આપણે અગાઉ એક વખત શોધી લીધેલો છે, ત્યાંથી આપણને એફપીની વેલ્યુ લઈએ અને અહીં જે બેરિંગ પ્રેશરના કારણે જે લોડ પિસ્ટન પિન ઉપર લાગે છે આ બંને સૂત્રને જો આપણે કમ્પેર કરીએ તો આવા કિસ્સામાં આપણને સૌથી પહેલાં મળશે ડીપીની વેલ્યુ અને ડીપીની વેલ્યુની મદદથી આપણને મળશે એલપીની વેલ્યુ. કેમ કે એલપીની વેલ્યુની અંદર આપણે એલપી અને ડીપીના વેલ્યુનો રેશિયો જે છે તે આપણને ઓલરેડી અહીં આપેલો છે અને બેરિંગ પ્રેશર જે છે તે પણ ઓલરેડી આપણને આપેલું છે કે આટલા સુધી લેવામાં આવે છે. ફ્રોમ ધ એબોવ ઇક્વેશન વી કેન ઓબ્ટેન ધ ડાયામીટર એન્ડ લેન્થ ઓફ સ્મોલ એન્ડ બેરિંગ. એટલે કે આ ઇક્વેશનની મદદથી આપણે સ્મોલ એન્ડ બેરિંગના ડાયામીટર અને તેની લંબાઈ કેટલી છે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. નેક્સ્ટ આવશે બિગ એન્ડ ઓફ કનેક્ટિંગ રોડ. તો બિગ એન્ડ માટે સૌથી પહેલાં એઝમ્પશન જોઈ લઈએ તો કે લેટ ડીસી ઇઝ ઇક્વલ ટુ ડાયામીટર ઓફ પિસ્ટન, નહીં ક્રેન્ક પિન, અહીં એક ભૂલ છે, પિસ્ટન પિન નહીં આવે ક્રેન્ક પિન આવશે. ક્રેન્ક પિન ઓર બિગ એન્ડ બેરિંગ, એટલે કે ક્રેન્ક પિનની નો ડાયામીટર અથવા તો બિગ એન્ડ બેરિંગનો ડાયામીટર જેને ડીસી વડે દર્શાવવામાં આવે છે. એલસી ઇઝ ઇક્વલ ટુ લેન્થ ઓફ ક્રેન્ક પિન ઓર બિગ એન્ડ બેરિંગ, એટલે કે એલસી જે છે તે ક્રેન્ક પિનની લંબાઈ વડે આઈડેન્ટિફાઈ કરવામાં આવે છે અથવા તો બિગ એન્ડ બેરિંગની લંબાઈ કેટલી છે તે દર્શાવે છે અને તેના માટેનો રેશિયો જે છે અથવા તો તેની વેલ્યુ જે છે તે જનરલી કેટલી આવે છે તો કે 1.25 ડીપી ટુ 1.5 ડીપી. આ બંને રેન્જ, આ બંને જે વેલ્યુ છે એની વચ્ચેની વેલ્યુ જનરલી લેવાની હોય છે. પીબીપી ઇઝ ઇક્વલ ટુ બેરિંગ પ્રેશર, બેરિંગ પ્રેશરની વેલ્યુ જે છે તે આપણને ઓલરેડી અહીં આપેલી છે 7 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર ટુ 12.5 ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેર. એટલે આ બે વચ્ચેની વેલ્યુઓ જે છે તે પીપીપીની જનરલી લેવામાં આવી હોય છે જ્યારે આપણને વેલ્યુ ના આપી હોય એવા કિસ્સામાં. તો હવે બેરિંગ પ્રેશરના આધારે ક્રેન્ક પિન ઉપર કેટલો લોડ લાગે છે તે આપણે ફાઇન્ડ આઉટ કરવું હોય તો તેના માટેનું સૂત્ર છે એફપી ઇઝ ઇક્વલ ટુ પ્રોજેક્ટેડ એરિયા ઇન્ટુ બેરિંગ પ્રેશર. તો એફપી ઇઝ ઇક્વલ ટુ ડીસી ઇન્ટુ એલસી ઇન્ટુ પીબી. સેમ ટુ સેમ જે રીતે આપણે સ્મોલ એન્ડની અંદર એલપી અને ડીપી શોધ્યું હતું તે જ રીતે અહીં આપણે એલસી અને ડીસી જે છે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો નીચે આપણે લખેલું છે કે ફ્રોમ ધ એબોવ ઇક્વેશન વી કેન ઓબ્ટેન ધ ડાયામીટર એન્ડ લેન્થ ઓફ બિગ એન્ડ બેરિંગ. એટલે કે આ સૂત્રની મદદથી આપણે બિગ એન્ડ બેરિંગ માટે ડાયામીટર અને તેની લંબાઈ જે છે તે શોધી શકીએ છીએ. નેક્સ્ટ આવશે આપણે સાઇઝ ઓફ બોલ્ટ ફોર સિક્યોરિંગ બેરિંગ એન્ડ કેપ, બિગ એન્ડ કેપ. એટલે કે બોલ્ટ જે છે કે જેનો ઉપયોગ આપણે બિગ એન્ડને કેપ જે છે તે લગાડવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો તેની સાઇઝ કેટલી હશે તે શોધવા માટેની ડિઝાઇન છે. ધ બોલ્ટ એન્ડ ધ બિગ એન્ડ કેપ આર સબજેક્ટેડ ટુ ટેન્સાઇલ ફોર્સ which correspond to the inertia force of reciprocating part at the TDC on exhaust stroke. એટલે કે બિગ એન્ડ કેપ અને બોલ્ટ જે છે તે ટેન્સાઇલ ફોર્સના પર આધાર રાખે, તેના ઉપર ટેન્સાઇલ ફોર્સ લાગે છે કે જેને પરિણામે રેસિપ્રોકેટિંગ મોશન વખતે, પાર્ટ્સની રેસિપ્રોકેટિંગ મોશન વખતે તેના એક્ઝોસ્ટ સ્ટ્રોકના છેડે શરૂઆત વખતે એટલે કે ટીડીસી વખતે તેની અંદર ઇનર્શિયા ફોર્સ જે છે તે પેદા થાય છે. અને આપણે વી નો ધેટ ધ ઇનર્શિયા ફોર્સ ઓફ રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ, એટલે કે રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ માટે ઇનર્શિયા ફોર્સનું સૂત્ર જે છે તે નીચે પ્રમાણે છે એફઆઈ ઇઝ ઇક્વલ ટુ એમ આર ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ સ્મોલ આર ઇન બ્રેકેટ
cos theta plus cos 2 theta divided by L upon R બ્રેકેટ ઓવર. એટલે કે સૂત્રની મદદથી આપણે અહીં fi ની વેલ્યુ જે છે તે આસાનીથી શોધી શકીએ છીએ. We also know that the top at TDC, the angle of inclination of crank with the line of stroke theta is equal to 0. આપણે જાણીએ છીએ કે પિસ્ટન જ્યારે ટીડીસીની પોઝિશન ઉપર હશે તો આવા કિસ્સામાં ક્રેન્ક લાઇન જે છે તે લાઇન ઓફ સ્ટ્રોક સાથે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે કે 0 ડિગ્રીનો કોણ બનાવે છે. તો અહીં થીટાની વેલ્યુ જે છે તે ઇક્વેશનની અંદર જો મૂકવામાં આવે તો એફઆઈનું સૂત્ર આપણે મોડિફાઈ કરી શકીએ છીએ અને મોડિફાઈ થયેલું સૂત્ર નીચે મુજબ લખી શકાય છે. સૂત્ર આ પ્રમાણે છે એફઆઈ ઇઝ ઇક્વલ ટુ એમ ઇન્ટુ mr ઇન્ટુ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ સ્મોલ આર in bracket 1 plus small r divided by small l. તો આ સૂત્રની મદદથી આપણે રેસિપ્રોકેટિંગ પાર્ટ્સ માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું સૂત્ર જે છે ઇનર્શિયા ફોર્સનું જે સૂત્ર જે છે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. નેક્સ્ટ આગળ વધીશું વેર ધ mr is equal to mass of reciprocating parts in kilogram, omega is equal to angular speed of engine in radian per second, r is equal to radius of crank in meter, l is equal to length of connecting rod in meter. એટલે કે માસ જે છે રેસિપ્રોકેટિંગ માસ તે આપણે mr વડે દર્શાવેલું છે, એન્જિનની એંગ્યુલર સ્પીડ છે તેને ઓમેગા વડે દર્શાવેલી છે, ક્રેન્કની રેડિયસને સ્મોલ r વડે દર્શાવવામાં આવેલી છે અને કનેક્ટિંગ રોડની જે લંબાઈ છે તેને સ્મોલ l વડે દર્શાવવામાં આવેલી છે અને આ કિસ્સામાં અહીં લંબાઈ જે છે તેને આપણે મીટરની અંદર ઉપયોગ કરવાનો છે. The bolt may be made of high carbon steel or nickel alloy steel. Since the bolt are under repeated stress but not altering stresses, therefore a factor of safety may be taken as 6. એટલે કે બોલ્ટ જે છે તે કનેક્ટિંગ રોડના બિગેન્ડની અંદર કેપને બેસાડવા માટે આપણે જનરલી હાઈ કાર્બન સ્ટીલ અથવા તો નિકલ એલોય સ્ટીલમાંથી બનાવવામાં આવે છે કે જેને કારણે બોલ્ટની ઉપર કન્ટિન્યુઅસ રિપીટેડ સ્ટ્રેસ જે છે તે સતત લાગતો રહે છે, વારાફરતી એક પછી એક લાગતો નથી. આ માટે આવા કિસ્સામાં ફેક્ટર ઓફ સેફ્ટી જે છે તે બોલ્ટ માટે 6 લેવામાં આવે છે. લેટ DCB ઇઝ ઇક્વલ ટુ કોર ડાયામીટર ઓફ બોલ્ટ ઇન mm. DCB છે તે કોર ડાયામીટર બોલ્ટનો કોર ડાયામીટર છે કે જેને mm ની અંદર લેવામાં આવે છે. સિગ્મા ટી એલોવેબલ ટેન્સાઇલ સ્ટ્રેસ ફોર ધ મટીરિયલ ઓફ બોલ્ટ ઇન મેગાપાસ્કલ એટલે કે સિગ્મા ટીની વેલ્યુ જે છે તે બોલ્ટ કયા મટીરિયલમાંથી વાપરવામાં આવ્યો છે તો તે મટીરિયલનો ટેન્સાઇલ સ્ટ્રેસ જે છે તે દર્શાવે છે અને તેની વેલ્યુ આપણને મેગાપાસ્કલ અથવા તો ન્યૂટન અપોન મિલીમીટર સ્ક્વેરમાં આપવામાં આવે છે. NB is equal to number of bolt and generally 2 bolt are used. નંબર ઓફ બોલ્ટની સંખ્યા હંમેશા આપણે કનેક્ટિંગ રોડની અંદર 2 લેવાની આવે છે, એટલા માટે NB બરાબર આપણે નંબર ઓફ બોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 2. સો ધ ફોર્સ ઓન બોલ્ટ FP ઇઝ ઇક્વલ ટુ પાઈ બાય 4 ઇન્ટુ DCB સ્ક્વેર ઇન્ટુ સિગ્મા T ઇન્ટુ NB. એટલે કે બોલ્ટની ઉપર કેટલું બળ લાગશે, મેક્સિમમ ગેસ પ્રેશર લાગશે તો તેના માટેનું સૂત્ર જે છે તે આ પ્રમાણે નવું ડિઝાઇન થશે કે FP બરાબર પાઈ બાય 4 ઇન્ટુ DCB સ્ક્વેર ઇન્ટુ સિગ્મા T ઇન્ટુ NB. અને equating the inertia force to force on bolt, we have Fi is equal to pi by 4 DCB square into sigma T into NB. એટલે કે જો ઇનર્શિયા ફોર્સ લાગતો હોય તો આ કિસ્સામાં નવું ઇક્વેશન જે છે તે ઇનર્શિયા ફોર્મમાં આ પ્રમાણે લખી શકાય છે એટલે કે Fi બરાબર પાઈ બાય 4 ઇન્ટુ DCB સ્ક્વેર ઇન્ટુ સિગ્મા T ઇન્ટુ NB. અહીંયા આપણે આ ઇક્વેશનની અંદર સિગ્મા ટીની વેલ્યુ આપણને આપેલી હોય છે, NB જે છે તે આપણે આગળ ઓલરેડી ખ્યાલ છે કે 2 લેવાના આવે છે અને FIની વેલ્યુ જે છે તે આપણે ઓલરેડી અગાઉ શોધી હશે તો અહીં DCBની વેલ્યુ જે છે તે આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. એટલે કે બોલ્ટનો કોર ડાયામીટર કેટલો છે તે આ સૂત્રની મદદથી આપણને ખ્યાલ આવે છે. એટલે કે FIના બંને ઇક્વેશનને કમ્પેરિઝન કરતા DCBની વેલ્યુ આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ફ્રોમ ધીસ ઇક્વેશન વી કેન એક્સપ્રેશન sigma DCB is obtained and the normal or nominal or major diameter DB of the bolt is given by. હવે DCB ઉપરથી આપણે બોલ્ટનો ડાયામીટર ફાઇન્ડ આઉટ કરવાનો છે તો બોલ્ટના ડાયામીટર માટેનું સૂત્ર છે DB is equal to DCB divided by 0.84 એટલે કે કોર ડાયામીટરને 0.84 વડે જો ભાગવામાં આવે તો આવા કિસ્સામાં આપણને બોલ્ટનો ડાયામીટર કેટલો છે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ.
નેક્સ્ટ આગળ વધશું થિકનેસ ઓફ ધ બિગ એન્ડ કેપ. બિગ એન્ડ કેપની થિકનેસ જે છે કેટલી હશે તે શોધશું. The thickness of the big end cap may be determined by treating the cap as beam freely supported at the cap bolt center and loaded by inertia force at TDC on the exhaust rod. એટલે કે જે આપણે પહેલાં વાત જણાવી હતી કે બોલ્ટમાં આપણે જ્યારે પિસ્ટન TDC કન્ડિશન ઉપર હશે ત્યારે તેના ઉપર ઇનર્શિયા ફોર્સ લાગશે અને ઇનર્શિયા ફોર્સ લાગશે તેને કારણે આપણે થીટાની વેલ્યુ જે લેતા હતા એ 0 લીધી. તો સેમ ટુ સેમ કન્ડિશન અહીં પણ લાગુ પડે છે. ધીસ લોડ ઇઝ એઝ્યુમ્ડ ટુ એક્ટ બિટવીન ધ UDL એન્ડ ધ સેન્ટ્રલી કોન્સન્ટ્રેટેડ લોડ. સો ધ મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ એક્ટિંગ ઓન કેપ વિલ બી ટેકન એઝ. એટલે કે આવા કિસ્સામાં પૂરી કેપ ઉપર યુનિફોર્મ ડિસ્ટ્રીબ્યુટેડ લોડ જે છે તે લાગે છે કે જે સેન્ટરમાંથી કોન્સન્ટ્રેટ થાય છે. તો એટલા માટે મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ માટેનું જે કેપની મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ માટેનું સૂત્ર જે છે તે નીચે પ્રમાણે લખી શકાય છે. M = Fi × x / 6. જ્યાં એક્સની વેલ્યુ જે છે તે નીચે પ્રમાણે છે. તો એક્સ એટલે કે ડિસ્ટન્સ બિટવીન ધ બોલ્ટ સેન્ટર, બે બોલ્ટના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું છે તે એક્સ વડે દર્શાવવામાં આવ્યું છે. કેટલી વેલ્યુ આવે છે તે આ પ્રમાણે શોધી શકાય છે. તો કે x = diameter of crank pin or big end bearing is DC plus 2 × thickness of bearing liner generally 3 mm and clearance is 3 mm. એટલે કે x ની વેલ્યુ જે છે તે શોધવા માટે ક્રેન્ક પિનનો ડાયામીટર અથવા તો બિગ એન્ડ બેરિંગ DC જે છે તેની વેલ્યુ હોવી જરૂરી છે અને બેરિંગ લાઇનરની થિકનેસ છે તેને 2 વડે ગુણતા અથવા તો 3 mm ડાયરેક્ટ લઈ લેવામાં આવે છે અને ક્લિયરન્સ જે છે તે બંને બાજુ 3 mm જેટલો લેવામાં આવે તો આપણે x ની વેલ્યુ જે છે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ. Fi ની વેલ્યુ આપણે ઓલરેડી અગાઉ મેળવેલી હોય છે એટલે તેની મદદથી આપણે અહીં મેક્સિમમ બેન્ડિંગ મોમેન્ટ પિસ્ટન કનેક્ટિંગ રોડની જે બિગ એન્ડ કેપ છે તેના માટે થિકનેસ માટેની બેન્ડિંગ મોમેન્ટ માટે આપણે અહીં x ની વેલ્યુ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ અને m ની વેલ્યુ પણ સોલ્વ કરી શકીએ છીએ. નેક્સ્ટ આગળ વધીએ તો લેટ BC = width of cap in millimeter. It is equal to the length of crank pin or big end bearing LC. BC જે છે તેને આપણે કેપની વિડ્થ તરીકે ઓળખવામાં આવે છે કે જેની વેલ્યુ મિલીમીટરમાં આવે છે અને આ વેલ્યુ જે છે તે ક્રેન્ક પિનની લંબાઈ અથવા તો બિગ એન્ડ બેરિંગની લંબાઈ જેટલી હોય છે, LC જેટલી હોય છે. સિગ્મા B = allowable bending stress for the material of cap in megapascal. સિગ્મા B જે છે તે કેપ મટીરિયલ માટેનો બેન્ડિંગ સ્ટ્રેસ છે અને તેની વેલ્યુ હંમેશા મેગાપાસ્કલની અંદર લેવામાં આવે છે. So we know that the section modulus for the cap માટેનું section modulus Z = BC × TC² / 6. BC ની વેલ્યુ જે છે તે આપણે પ્રમાણે ઉપરથી લઈ લઈએ છીએ. LC ની વેલ્યુ જેટલે TC આપણને ખબર નથી અને 6 જે છે તે એક તો કોન્સ્ટન્ટ છે. તો આવા કિસ્સામાં Z ની વેલ્યુ આપણે અહીં એક TC ના ફોર્મમાં લેશું, ઉપરથી M ની વેલ્યુ મળશે, સિગ્મા B ની વેલ્યુ આપેલી હોય તો આવા કિસ્સામાં આપણે ઇઝીલી TC ની વેલ્યુ જે છે તે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. કઈ રીતે? તે નીચેના ઇક્વેશનની અંદર છે. બેન્ડિંગ સ્ટ્રેસ સિગ્મા B = M / Z. તો M ની અને Z ની વેલ્યુ લઈશું અહીં. તો Fi × x / 6 અહીંયા ઇન્ટુ જે છે એની જગ્યાએ તમારે ડિવિઝન લેવાનું છે, ડિવાઇડેડ બાય BC × TC² / 6. બંને બાજુથી 6 જે છે તે દૂર થશે તો આવા કિસ્સામાં સિગ્મા B = Fi × x / BC × TC². From the equation we can easily obtain the value of TC યાની કે thickness of cap આપણે આ સૂત્રની મદદથી આસાનીથી શોધી શકીએ છીએ. તો મિત્રો કનેક્ટિંગ રોડની ડિઝાઇન જે છે તે આપણે આ રીતે કરી શકાય છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે કનેક્ટિંગ રોડના એક્ઝામ્પલ જે છે તે કઈ રીતે સોલ્વ કરવામાં આવે છે તે જોઈશું. ઉપરાંત જીટીયુની અંદર અલગ અલગ પ્રકારે કનેક્ટિંગ રોડની ડિઝાઇન માટે પ્રોબ્લેમ અથવા તો એક્ઝામ્પલ જે પૂછાતા હોય છે તેની પણ આપણે વિશેષપણે ચર્ચા કરીશું. તો આજે એટલું રાખીશું.